નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। હું ગાંધીનગરમાં રહું છું અને મારું નામ વિશાલ છે। હું દેખાવમાં સારો અને સ્માર્ટ છું। મને વાતો કરવાનો ખૂબ શોખ છે, એટલે હું રોજ નવા દોસ્ત બનાવું છું। મારા એક દોસ્તનું નામ વિષ્ણુ હતું। તેણે મને કહ્યું કે તે થોડા દિવસથી ખૂબ જ પરેશાન થઈ ગયો છે। તેમની પત્ની સવી જે 30 વર્ષની છે અને તેને 2 બાળકો છે। તે બંને અમારા શહેરમાં રહે છે। પહેલા તો તેની જિંદગી ખૂબ જ ખુશીથી અને આનંદથી ચાલી રહી હતી, પરંતુ થોડા સમયથી તેની લાઈફની અંદર કોઈ આનંદ રહ્યો નથી। તેની જિંદગી બોરિંગ થઈ ગઈ છે। તેની પત્ની તેની સાથે પ્રેમથી વાત નથી કરતી। આ કારણે તેમની વચ્ચે તણાવ વધતો જાય છે। તેમનું એક કારણ એ પણ હતું કે તેમની પત્ની ખૂબ જ ફિલ્મો જુએ છે અને તે ફિલ્મોમાં જે રીતે એક્ટર આનંદ કરે છે તે રીતે આનંદ કરવા માંગે છે, જે હું પૂર્ણ કરી શકતો નથી। આથી તે કોઈ બીજા પાસે પોતાનું કાર્ય કરાવવા માંગે છે। જો આ વાત સમાજમાં ખબર પડશે તો મારી ઇજ્જત પૂરી થઈ જશે, એટલે પ્લીઝ આ કાર્યમાં તું મારી મદદ કરી શકે છે। તું મારી પત્નીની સાથે તેના પ્રોબ્લેમનું સોલ્યુશન કર અને એક વખત તેમને ચાંદ દેખાડી દે, જેથી તે ફરી વખત એવું કરવાનું વિચારી પણ ન શકે। આટલું કહેતા તેમની આંખમાંથી આંસુ આવી ગયા। મેં તેની પાસે તેની પત્ની સવીનો ફોટો માંગ્યો। તેણે મને ફોનમાં તેમની પત્નીનો ફોટો બતાવ્યો। તે ખૂબ જ સુંદર હતી। મેં અને મારા દોસ્તોએ મળીને પછી પ્લાન બનાવ્યો। મેં તેમને કહ્યું કે શહેરની એક હોટલમાં રૂમ બુક કરી દે, આપણે ત્યાં હોટલમાં મળશું। પછી બીજે દિવસે હું તેમને હોટલમાં મળવા માટે ગયો તો ભાભીએ સુંદર મજાની ડ્રેસ પહેરી હતી। ભાઈ જીન્સ અને ટી-શર્ટ પહેરીને મારું સ્વાગત કર્યું। પછી અમે ત્રણેય ખૂબ જ વાતો કરી હતી અને વાતાવરણ આનંદિત બનાવ્યું। ભાઈ પોતાની સાથે બોટલ લાવ્યા હતા, તે કાઢી અને અમે થોડો નાસ્તો કર્યો। ભાભીએ 2 પેગ લઈ લીધા અને હું 4 પેગ પર પહોંચી ગયો હતો। ભાભીને મેં કહ્યું કે તમે મને ખૂબ જ પસંદ છો, પણ હું તમારી સહમતિ વિના કંઈ પણ કરવા માંગતો નથી। તો ભાભીએ પોતાના પતિ સામે જોયું, એટલે તે બોલ્યા કે તમે બંને વાતો કરો, હું બાજુના રૂમમાં આરામ કરવા જાઉં છું। આટલું કહી તે ઊભો થઈ અને બાજુના રૂમમાં જવા લાગ્યા। જતાં જતાં કહેતા ગયા કે કોઈને આપણા કામની ખબર ના પડે। તો ભાભી કહેવા લાગ્યા કે મારા પતિની સમાજમાં ખૂબ જ આબરૂ છે, તમારે તેનું ધ્યાન રાખવું પડશે। કામ પત્યા પછી આપણે એક અજાણ વ્યક્તિ છીએ, એટલે જ મેં તમારું નામ પૂછ્યું નથી। મારો મતલબ ફક્ત તમે જ છો, બીજું કંઈ નહીં। ભાઈના ગયા પછી હું ભાભીના વખાણ કરવા લાગ્યો તો તે ખૂબ જ ખુશ થઈ ગયા અને મારી નજીક આવીને બેસી ગયા અને અલગ નજરેથી મારી આંખોમાં જોવા લાગ્યા। અમે એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા। તેણે મને ખેંચી લીધો। મેં મારા હાથથી તેને સ્નેહ અને આનંદ આપવાનું શરૂ કર્યું। તેનો મને અલગ પ્રકારનો નશો આપી રહ્યો હતો। થોડા સમય પછી એ સમજી ગયા કે હવે શું કરવાનું છે। તે ઊભા થઈ ગયા અને કુર્તું હટાવી દીધું। ભાભીની સુંદરતા જોઈને મારા અંદર પણ જુસ્સો આવી ગયો। આટલી ઉંમરે આટલું સુંદર કોઈ ના હોઈ શકે। તેમની સલવાર જમીન પર પડી હતી। હું તેની સામે બેસી ગયો। મેં એક વખત તેની તરફ જોયું અને પછી હસ્યો। જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તે મને હસીને આમંત્રણ આપી રહ્યા હતા। તેની સુગંધ મને દૂરથી પણ અનુભવાતી હતી। હવે મેં મારો જાદુ બતાવવાનું શરૂ કર્યું અને મારી હાડકા વગરની વસ્તુ કડક થઈ ગઈ, પણ ભાભીએ મને ખૂબ જ પ્રેમથી ઊભો કર્યો। જેમ સાપ રાફડાની અંદર જાય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું। મારા શ્વાસ થોડા માટે અટકી ગયા। કોઈ પણ વસ્તુનો નશો વધુ સમય જળવાઈ રહેતો નથી। હવે ભાભી પણ સંપૂર્ણપણે હવા થઈ ગયા। તે ઊભા થયા અને સોફા પર બેઠા। તેની હાલત જોઈને હું સમજી ગયો કે હવે સાચા કામનો સમય આવી ગયો છે। હું તેની પાસે ગયો। મેં મારી ગાડીની સ્પીડ વધારી હતી। એટલામાં ખબર પડી કે ભાઈ રૂમમાં આવ્યા છે। અમે દરવાજો લોક કરવાનું ભૂલી ગયા હતા અને તે બધું જોઈ રહ્યા હતા। હું થોડીવાર માટે અટકી ગયો। ભાભીએ ભાઈ તરફ જોયું તો તેણે હસીને કહ્યું કે જે થાય છે તે થવા દો, મને કોઈ વાંધો નથી। ભાઈ પણ અમારી સાથે હવે કબડ્ડી રમવા માટે તૈયાર હતા। ભાઈએ પણ કબડ્ડી રમતા જોઈને ભાભીને પણ ખૂબ જ આનંદ થઈ ગયો અને આખો રૂમ અમારા અવાજોથી ગુંજી રહ્યો હતો। હવે રમત પૂરી થવાની હતી। મેં ભાભીને પૂછ્યું કે ભાભી, તમને મારી કંપની કેવી લાગી? તેણે જવાબ આપ્યો કે આજનો દિવસ હું ક્યારેય પણ નહીં ભૂલું।
આજે મને એવું લાગતું હતું કે હું સ્વર્ગની અંદર વિહાર કરી રહી હતી. હવે તેમણે મને વિદાય આપી. હું મારા લક્ષ્ય તરફ જવા લાગ્યો. ખરેખર દુનિયાની અંદર આવા પણ માણસો હોય છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.